બ્રિજ પરથી પસાર થઈ રહેલું કેરોસીન ભરેલું ટેન્કર અચાનક જ 30 ફૂટ નીચે ખાબક્યું. અફરાતફરી મચી ગઈ. દ્રશ્યો જુઓ. બ્રિજ પરથી પસાર થઈ રહેલા ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. ટેન્કર બ્રિજના ડિવાઈડર સાથે અથડાયું અને ધડાકા સાથે તે નીચે પડતા નાસભાગ મચી ગઈ. ત્યાં જ આખું ટેન્કર પણ નીચે પટકાતું જોવા મળ્યું. થોડીવારમાં ટેન્કરમાં ભરેલું કેરોસીન રસ્તા પર રેલાતું જોવા મળ્યું. અકસ્માતમાં ટેન્કર ચાલક તથા તેની સાથે સવાર અન્ય એક વ્યક્તિની ઈજા પહોંચી. ઘટના મુંબઈ અમદાવાદ હાઈવે પરની છે. પાલઘર એક બ્રિજ પર આ અકસ્માત સર્જાયો. ધોરાજીમાં બે ડમ્પર મોરે મોરા ટકરાયા. રાજકોટના ધોરાજી જામકંડોરણા રોડ પર બે ડમ્પર આ રીતે સામસામે ટકરાયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક ટ્રકની પાછળ કાર જઈ રહી છે. ટ્રક ચાલકે બ્રેક મારતા કારના ચાલકે પણ બ્રેક મારી. આ દરમિયાન પાછળથી આવેલા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને ડમ્પર સામેથી આવી રહેલા ડમ્પર સાથે ટકરાયું. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. ડમ્પરના ચાલકને સામાન્ય ઈજા થતા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયો, પણ એક ટ્રક ચાલકની ઉતાવળના કારણે બે ડમ્પર ધડાકાભેર અથડાયા. રોડ પર ભયંકર અકસ્માતથી લોકોમાં દહેશત ફેલાઈ હતી. ટ્રાફિક જામ થયો હતો.